ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? તો વાંધો નહીં. તો હા ને ડાયરો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. ને મસ્ત મજાનો અને મિત્રો આપણે વિડીયો ચાલુ કરી દીધો છે. શું ક્યાં બોન ના ઘરે આજ ત્યાં શું કામ છે? સાત ત્યાં દૂધ હોય તે આજ તો ત્યાં દૂધ ને બધું સારું જ હોય ત્યાં ચા બનવું. ચાલો મિત્રો હે ને જવું છે હવે લગ્નમાં. આપણે આ વર્ષની પહેલા લગ્નમાં જઈએ છીએ. આપણે પહેલી સિઝન આવી ને એમાં તો આપણે કંઈ લગ્ન હતા નહીં, આપણે સગાવાલામાં ક્યાંય બી આપણે કમૂરતા પૂરા થયા પછીના ચાલુ થઈ ગયા હવે એક ધાર. આજથી 5-7 દિવસ સુધી હે ને મિત્રો લગ્ન જ છે હમણાં. નહીં કલ્પેશ? કાલ આમ તો કાલ તો માનું ઓલા મહિનામાં દિવાળી પછી લગ્ન નતા, આ મહિનામાં લાગત છે. લાગત પેલા મહિનામાં નતા, આ મહિનામાં આપણે ઉત્તરાયણ પછી એને ચાલુ થઈ છે સીઝન ફૂલ છે હવે. તમને આવું લગ્ન ગાયું ધ્યાન રાખવાની એમ ક્યાંથી છૂટી જતી? ઢોર હોય ઢોરા હોય એટલે એવું જ હોય મિત્રો. આપણે ક્યાંય જવું હોય ને તો જઈ ન સાંજે ઘર ભેગું થવું પડે. એટલે ઢોરા હોય ને એટલે આ ઉપાધિ હોય. ઢોરા ભૂખ્યા રે, દોવા ના હોય એટલે ટાઈમે દોવા પડે. એટલે ઈ ટેન્શન વાળું પાણી પાવાનું. ચાલો ડાયરો, 9:30 વાગી ગયા છે હવે હે ને જવા દેવી લગ્નમાં બેન ના ઘરે. મિત્રો જો લગ્ન ને આવી ગયા છે હવે. વિનાયક પ્રિયા નિત્યમ તમ સ્વસ્તે પ્રબંધઃ ओमद्भ्यः सम्प्रतः पृथिवीरसास्य विश्वकर्मणः समवर्तता कृतस्य पुष्टावितजन्मस्य देवत्वमाजानमन्ते वेदाः वेदं पुरकं महन्तमादित्यवर्णन्तमजः परस्तादातमेव विदितादुष्टमेतिनन्तः वन्दा यज्ञते यनाया प्रजापतिसन्धिकृते अन्तर्जायमानं सदायते तस्य जोनिपरिस्थितिः जो देवेभ्यादपति जो देवानां पुरोहितः पूर्वजो देवेभ्यो जातो अमोरुकाय ब्रह्मये सुनील भाई नारायणी नमस्ते पति विष्णु मंगलम सदा कुदियो रेडी कपड़ा મિત્રો હે ને આપણે પાછા આવી ગયા બેન ના ઘરે. 11 વાગે 11:30 વાગી ગયા છે. હજી તો સાબ લઈને જ આવ્યા છે. હજી તો ઠેકડા મારતા મારતા આવશે ઠેઠ 12-12 વાગે. હા, ટાઈમ મુહૂર્ત હોય એ ટાઈમે હોય જ નહીં મિત્રો, ક્યાંય છે કઈ કાશી વા પૂછવાયું પૂછવું એ પૂછવું તો પૂછવું શું લેવા આવી ગયા લગ્નમાં. લગ્નમાં આવી ગયા જો અનન્ય તૈયાર થઈ ગયું. માથું હોય ના મમ્મી ગોતે છે બોલો. મમ્મી આ થોડા હોય, મમ્મી લગ્નમાં હોય. મમ્મી આજ જડે નહીં.
એવો એ પણ એ નથી ખાવું એવું કસરું. એમાં નથી ખાલી નથી બેટા તને બે ક્યાં બેવું છે? મેં ભઈલાનું મોજાની પહેરાય શિવલું શિવલું શિવ મોજા પહેરવાના. હા, શિવ. મોજા કાઢ્યા હલકા થવા ગયા હતા ને. એટલે એ શું કરે તું મને? હમણાં ઇન્સ્ટાગ્રામમાં બહુ આવતું આનું. અવાજ તો ન આવતો હે ને? અવાજ તો નથી આવતો. આવે જઈ જઈ જ આવે છે. ચાઈ જો શિવમ શિવમાં વહી ગયો જઈ રહ્યો હતો. યાર કાઢી નાખી. હે પરો પરો તે કાઢી કેમ નાખ્યો? આવડું આ ટીકી વાળું છે ને તે વાગ્યું તો ક્યાં? પહેરતા નતા ખાલી રાહ મેલતા પહેલે ચાલો મિત્રો જવું છે ઉપર છત ઉપર. આપણે અહીંથી તળાવ છે આપણે બોટાદનું કૃષ્ણ સાગર તળાવ નજીક જ છે. કેટલું પાણી ભર્યું છે જોતા એવી ઉપર જઈને અહીંથી દરવાજો ખોલી દરવાજો. હાય તાર્યો આ મિત્રો તળાવ તો ઘણું ભર્યું છે જો. એમ બતાવે તમને મિત્રો હાલો બતાવું. હા ને તળાવ મોટું એ તળાવ હે ભર્યું છે. ખાલી થઈ ગયા મિત્રો નકર તો એ છે ત્યાં ઓલી મકાન રહ્યા ને મકાન બુડી ગયા આખું ભર્યું હોય ને અને એ છે તળાવ કૃષ્ણ સાગર તળાવ. હવે ક્યારેક ટાઈમ રહે ને મિત્રો એટલે લાઈફ ત્યાં તળાવ વિડીયો શૂટ કરવા સાંજના સમયે સનસેટ થતો હોય ને ત્યારે મજા આવે ફોટો શૂટ કરવા વિડીયો મસ્ત આવે. પાપડી ગુજે ભૈયા ને મળી પાપડી ગોતી આવી હે હે કેવું હાલે પાછોની વિડિયો ઉતારે ને ઉમેરી ખાલી ન પણ લે અમે પડી મિત્ર પાપડી શીખી બે તમે અત્યારે અહીંયા આવી ક્યાં રખમી જાય? દગુને રમવા નતા મારે ક્યાં મેં તો ઘરે રમી નાખ્યા હવે જાવ ને અત્યારે રહી ગયા હો. ખોટું ના બોલો. ના પૂરદન રહી દઉં બેટા જો ના અત્યારે રહી ગયા હો ને અત્યારે રહી ગયેલા ત્યાં પૂરું રહી ગયા ન તે રહી ગયા ને હે પૂરું ક્યાં દેખાડતો આ રહી ગયા ટાઈમ નો હોય આ ટાઈમ હોય આ શું કામ હોય બીજું તે ઘરે ત્યાં રંગી ન ઘરે ઉતાવળ કરતા હાલો હટ મોડું થાય છે હાલો ડાયરો કેમ છો બધા? રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. જો આપણે તો આવી ગયા છીએ લગ્નમાં. આજ તો લગ્નમાં લાડવા ખાવાના કા મિત્રો હવે છે ને આપણે બપોરા કરી લઈ. જો ભાણો ભત્રીજો ને બધા આવી ગયા છે મંડી ગયા પોતપોતાની થાળીઓ લેવા. 12:30 થઈ ગયા છે. પેટ પૂજા કરી લેવી હવે. હાલો મિત્રો આપણે છે ને થાળી લઈ લીધી. બસ માણસ. હાલો મિત્રો રાઉન્ડ કરી નાખ્યા ગોળ. કાલે બપોરા આવે નહીં મિત્રો બપોરા કરો જમવા બપોરા ટાઈમ થઈ
અને બપોરા કેવાય દેશી ભાષા હા ક્યારેક તો કેવું જમવા આયા છીએ એવું. હાલો ભાઈ જમવા આવી ગયા હાલો મિત્રો પનીર એવું કંઈક છે મિત્રો જમવાનું મીઠાઈ હા ગુલાબ જામુન હાલો આપણે એને મીઠું મોઢું કરીએ પેલા મજા આવી ગઈ ચલો પછી તમારે બેન બુદ્ધિ સોપાને ચાંદલો કરી દેવાનો તમારે વલ્લભભાઈ ચોખા કરવાના હરિઓમાં ગંડાદિયા સુંદર વરા વિદેશના ગુરસ્તા જનકુમાર ગુરુદામ અક્ષરાસ્તા ગુરુસ્તા ભક્ત કુમારતા જી હોગદામ મજા આવે નજે ભજી આવો સીધા થઈ સીધા ડાયરો છે ને 6:30 વાગી ગયા છે અને પછી એને ડાયરો ત્યાં કાંઈ વિડીયો શૂટ નહોતો કર્યો અમે બપોરે છે ને વહી આવ્યા હતા કેમ કે ને ઘરે કોઈ હતું નહીં બા સિવાય ઢોરાને આપણે પાણી એવું પાવાનું હતું એટલે પછી વહી આવ્યા હતા કે અહીંયા રોકાણા નહોતા ને વિડીયો નહોતો શૂટ કર્યો અને બાકી અમારે ભાણો આવી ગયો છે દૂધ લેવા નહીં એમ છે ડાયરાને આજ તો લઈને આવ્યો છે બુલેટ બુલેટ મેં લીધી હે કલ્પેશે બુલેટ લીધું હા ભાઈ કોંગ્રેચ્યુલેશન બધા કરી દીજો કલ્પેશે બુલેટ લઈ લીધું હે ચાલો મિત્રો આપણે ફર્સ્ટ ટાઈમ બુલેટ હકાવી કેવું ચાલે મિત્રો હારો સપોર્ટ કરો ને તો આપણે એક દિને સમય બુલેટ લઈશું હા બુલેટ નહીં આપણે 4 વ્હીલ લઈ લઈશું એટલે બાકી ફેમિલી હામી જાય વિડિયો ને એટલો વાયરલ કરો ને તે 6-7 મહિનામાં બુલેટ આપણે આવી જાય એટલો વાયરલ કરો વિડિયો ને હાલો જો આપણે ભાણભાઈ બુલેટ લઈને આવી ગયા છે જો હાલો મિત્રો આપણે હાંકવું છે કેવું ચાલે છે હા શું છે એટલે 4404 હા ભાઈ વાહ હાલો મિત્રો હું હાંકું કેવું ચાલે છે નાચમાં રે નહીં જબરું બુલેટ આવે વજનદાર આવે વજનદાર આવે કાને એટલે હાલો ડાયરો કરીએ બુલેટ ચાલુ 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 આમાં ગેર કઈ પડે એક આગળ વજનદાર છે હો મિત્રો આગળ રે આગળ મજા આવી મિત્રો મજા આવી ગઈ બુલેટ હાંકવાની બાઇક કરતા બુલેટ હાંકવાની મજા આવે મિત્રો કાને એવું થયું ચાલ થાય લબક ચબક થાય સારું ટાયરો ગાય દોઈ લઈ મજા આવી ગઈ દેતા તું લઈ પછી જવા દે આનંદ દૂધ લઈને ઘરે હા રોયલ ફ્રેન્ડ 350 350 ક્યાં 350 નથી લખ્યું હા ભાઈ મને નથી દેખાતું બુલેટ ચાલુ ડાયરો હે ને હવે ગાય દોઈ લેવી આપણે હાલો મિત્રો છે ને મસ્ત મજાની આજે ભરથું ને બાજરાનો રોટલો જામો જામો હતો વાળીમાં આ તો સાય સીધી મળી હતી ખાટી ના મળી હતી મેં જ નથી ખાધી મેં સા બનાવી થોડી મળી હતી મસ્ત મજાની ફેરી ત્યાં જ બપોરે હવારમાં ફેરી હા હવારે ફેરી હતી મજા આવી ગઈ ભરથું ને
બાજરાનો રોટલો ભરથા ભેગી જમાવટ એમથી સાઈસ જ મજા આવે. હા કાલ પેલા બોલી કે હોઈ ગયો બદલું ઉઠીને ફોન જોવે ટાઈટ તો હજી નથી હવે ટાઈટ મિત્રો હોળી પાસે ભૂકા બોલાવશે ટાઈટ અને હમણાં પાસે લગ્નની સિઝન છે અને ટાઈટ ભૂકા બોલાવશે તો ને બધા ધ્યાન રાખજો ટાઈટ ને ઠરી જતા નહીં ડિસ્કો કરવામાં ડિસ્કો કરીને પ્યારે નહીં ને કાંઈ નહીં ડિસ્કો. ખાસ કરીને મહિલા હોય ને ઈ છે ને ગમે એવી ટાઈટ હોય ને તો એ કોટ ને એવું ન પહેરે કોટ ને એવું ન કરે જરૂરિયા પણ બહેનો હે ને ખાસ ધ્યાન રાખજો તો ઠંડી હે ને ભૂકા કાઢવાની હે 22 થી 27 તારીખ સુધીમાં. તાર પણ લગન પૂરા નહીં થઈ જાય ના ઈ તારીખમાં જ છે લગ્ન જોરદાર પછી વાત થઈ જ હોય એટલે ન વાંધો તોય આવે. તે ટાઈટ આવે વાત થઈ જાય ને ફરતો એટલે ન વાંધો આવે. તોય તે કાલ અમે ત્યાં પેલા ગયા તા માંડો રાસ ગરબામાં ત્યાં બધી બાજુ પેક જ હતું તોય ટાઈટ આવતી નીકળ પછી બાપુ જો લાઈટ કરીને આવી ગયા પવન આવતો તો હાલો મિત્રો હવે છે ને આવતીકાલે પાછું જમવા જવાનું વળી પાછું 1-2 દિન લગભગ કદાચ રજા આવશે વળી પાછા લગ્નમાં જવાની કાલ જવાનું એમ તો કહું છું 1-2 દિન રજા આવશે. તો ઈ ઘરના લગ્ન હોય એટલે બહુ વાંધો ન હા. આવે. ઘરના ઘરના લગ્ન લગ્ન હોય ને તો એ મિત્રો થાકી એમ થાય ઘરના લગ્ન નો આવે તો હારી પતળા નીકળી જાય ઘરના લગ્નમાં. બીજા હવારના લગ્નમાં તૈયાર ખાઈને વી આવવાનું. નવ મોડા જાય તો હાલે ખબર હા. હા આમ ઘણું ઘરના જ લગ્ન આમ હતા ઘરના પણ તોય આમ છેટા કહેવાય ને હા, પાછા ઘરે નહોતું. તો હાલો ડાયરો હવે છે ને આ સાથે જ આજનો વ્લોગ છે ને આયા જ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં. હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.